હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. પ્રેગ્નન્સી દરમિયાન શરીર ઉપર ખંજવાર આવતી હોય તો શું કરી શકાય? પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત સ્કિન ડ્રાય થઈ જતી હોય છે, એના લીધે ખંજવાર આવતી હોય છે. પેટના ભાગે, થાઈના ભાગે, અમુક વખત ઘણી બધી વુમનને આખા બોડીમાં પણ ખંજવાર આવતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન જે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને હોર્મોનલ ચેન્જીસના લીધે ખંજવાર આવતી હોય છે, આ એકદમ સામાન્ય વસ્તુ છે. એના માટે તમે સૌપ્રથમ સ્કિન ટેસ્ટ કરાવવો જરૂરી છે. એના માટે તમે એક રિપોર્ટ કરાવી શકો છો, SGPT, અને એની જોડે જોડે તમે SGOT અને લીવર ફંક્શનલ ટેસ્ટનો પણ રિપોર્ટ કરાવી શકો છો. તમે ઘરે ઓઇલ મસાજ કરી શકો છો, કોકોનટ ઓઇલથી મસાજ કરી શકો છો, પેટ્રોલિયમ જેલી યુઝ કરી શકો છો. એ રીતે તમે સ્કિનને હાઇડ્રેટ રાખી શકો છો. ફ્રૂટ જ્યુસ પી શકો છો. નારિયેળનું પાણી પીવાથી પણ સ્કિન હાઇડ્રેટ થાય છે. વધારે પ્રમાણમાં પાણીની માત્રા વધારી દેવી જોઈએ. તેમ છતાં પણ ખંજવાર બંધ નથી થતી તો તમારે તમારા ગાયનિકને કન્સલ્ટ કરવું જોઈએ, કાં તો પછી જે સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે, ડર્મેટોલોજિસ્ટ, એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ. થેન્ક યુ.